અમરેલીના લેટર કાંડમાં યુવતીનું પોલીસે સરઘસ કાઢ્યા બાદ રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે। ત્યારે કોંગ્રેસ દ્વારા બાબા સાહેબની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેથી પોલીસે કોંગ્રેસીઓની અટકાયત કરી હતી। અમરેલી ખાતે ભાજપના નેતાઓના અંદરોઅંદરના ઝઘડામાં કોમ્પ્યુટર ઓપરેટર મહિલાનું સરઘસ પોલીસે કાઢ્યું હતું, જેના વિરોધમાં રાજ્યભરમાં દેખાવ થઈ રહ્યા છે। સુરતમાં કોંગ્રેસ દ્વારા રિંગ રોડ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેથી પોલીસે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂત સહિત કોંગ્રેસીઓની અટકાયત કરી હતી। તો ત્યારબાદ પોલીસે રિંગ રોડ પર બાબા સાહેબની પ્રતિમા પાસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો। સુરતમાં જે વિરોધ કરવાનું કારણ એ જ હતું કે અમરેલીમાં જે લેટર કાંડ થયો છે, એ લેટર કાંડમાં દીકરીએ તેના માલિકના કહેવાના પ્રમાણે લખેલું છે। એ દીકરીના કહેવા પ્રમાણે લખેલું છે અને એ રાજકીય ષડયંત્રના કારણે આ દીકરીને જેલવાસ કરવો પડે છે। આ જેલવાસને કારણે એક નિર્દોષ દીકરીને એનું માન અપમાન ભોગવીને એને છૂટશે ત્યારે એનું માન અપમાન, જે હું તો એ કહેવા માંગુ છું, જે લોકોએ માન અપમાન ગુમાવ્યું છે દીકરીનું, મારું કહેવું છે એ જે ષડયંત્ર કરનાર લોકો છે એની પાસે કાર્યવાહી થવી જોઈએ ને એ લોકોને પણ રાજકીય કાર્યવાહી થવી જોઈએ। રાજકીય હોય કે કોઈ પણ કાયદાકીય લોકો હોય કે એનું સરઘસ કાઢવામાં આવ્યું છે, એ લોકો પણ પછી કાર્યવાહી થવી જોઈએ અને આ નિર્દોષ દીકરીને ન્યાય અને જે લોકોને સજા થવી જોઈએ એ લોકોને સજા મળવી જોઈએ। સુરતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ કાફલો પણ રિંગ રોડ પર ખડકી દેવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।